આજે રાજ્યસભાના 4 ઉમેદવારોએ રાજ્યસભાના ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે કાર્યકરોનો મેળાવડો જોવા મળ્યો હતો। આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના 4 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે। જોકે ઉમેદવારી પત્ર ભરે એ પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો। ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશના પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તેમણે મને આજે તક આપી છે રાજ્યસભાના સદસ્ય તરીકેની, તો એના માટે સૌથી પહેલા હું પક્ષના મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ ગમે ત્યારે આવું સ્થાન મેળવી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે, આ વાત હતી।